પ્રતિબંધિત 187 જેટલા ગાંજાના છોડ સાથે પોલીસે ખેતર માલિક સહિત અન્ય એકની ધરપકડ કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગુજરાતભરમાં પ્રતિબંધિત ગાંજા સહિત અન્ય નશીલા પદાર્થ ઉપર પોલીસની બાજ નજર રહી છે. ત્યારે વધુ એકવાર સાબરકાંઠાના ઈડરના ઉમેદપુરા ગામની સીમમાંથી 114 કિલોથી વધુ ગાંજાના છોડનો જથ્થો ઝડપાયો છે. ખેતર માલિક દ્વારા પોતાના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા અને 187 જેટલા લીલા અને સૂકા ગાંજાના છોડ સાથે આ બંને આરોપીઓને ઝડપી લઈ એનડીપીએસ કાયદાની કલમ સહિત વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો હતો. સાથે જ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે અગાઉ પણ ઈડરના ચિત્રોડામાંથી લીલા ગાંજાના છોડ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલના તબક્કે ફરી એકવાર ગાંજાનું મોટું વાવેતર ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ વ્યાપ્યો છે. ત્યારે આવનાર સમયમાં સમગ્ર મામલે કેવા અને કયા પ્રકારના ખુલાસાઓ થાય છે તે પણ ખૂબ મહત્વનું બની ગયું છે.